Everyone, welcome to Shastri Swami Dharma Prasad Dasji College. Today we learn about Prose 2, India's Gift to the World, written by Louis Fisher. તો આ જે યુનિટ છે આપણું આ જે પ્રોઝ છે એ લુઈસ ફિશર દ્વારા ગાંધીજી ઉપર લખાયેલ એસેના સ્વરૂપમાં છે. તેની એ પહેલાં એસે વિશે સમજતા પહેલાં તમને કેટલીક તસવીરો બતાવું કે જે તસવીરો લુઈસ ફિશર જ્યારે ગાંધીજીને 1942માં મળ્યા હતા તે સમયની છે, જેમાં ગાંધીજી સાથે લુઈસ ફિશરે કેટલીક વાતો કરી હતી, તેની સાથે જમ્યા હતા અને તેના એક ઝૂંપડા જેવું ઘર હતું તેમાં પણ તે રહ્યા હતા. અને એની સાથે સાથે તેમણે ગાંધીજી સાથે થયેલા કેટલાક તેમના એક્સપિરિયન્સનો પણ વર્ણન છે આપણા આર્ટિકલમાં કરેલું છે. એ સિવાય બીજી એક તસવીર છે, એ છે લુઈસ ફિશર અને ગાંધીજી બંને 1946માં મળ્યા હતા તે સમયની બતાવેલી છે. તો હવે આપણે આપણો જે યુનિટ છે ઇન્ડિયાઝ ગિફ્ટ ટુ ધ વર્લ્ડ રિટન બાય લુઈસ ફિશર, એટલે કે લુઈસ ફિશર દ્વારા આ જે નિબંધ લખાયેલો છે તેની અંદર ગાંધીજીના વિચારો કેવા હતા, ગાંધીજીનું જીવન કેવું હતું, અથવા તો ગાંધીજી કઈ પ્રકારના કેવી રીતે વિચારસરણીથી જીવતા હતા, તે બધી જ બાબતો છે એ આ એસેની અંદર કરવામાં આવી છે. તો લેટ સ્ટાર્ટ. આપણે યુનિટની અંદર જોઈએ. આ જે યુનિટ છે એ આપણે સમરીના સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરીશું. લુઈસ ફિશર વોઝ અ જેવિશ અમેરિકન જર્નાલિસ્ટ, કે લુઈસ ફિશરનો છે એ એક જેવિશ એટલે કે યહૂદી અમેરિકન જર્નાલિસ્ટ હતા. હી વોઝ બોર્ન ઇન ફિલાડેલ્ફિયા, તેનો જન્મ છે એ ફિલાડેલ્ફિયામાં થયો હતો. હી બીકમ અ ટીચર આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ એજ્યુકેશન ઇન ટીચિંગ, કે તેણે શિક્ષણમાં એજ્યુકેશન પૂરું કર્યા બાદ તેઓ ટીચર પણ બન્યા હતા, એટલે કે એક શિક્ષક તરીકે પણ તેણે કામ કરેલું હતું. હી ઓલ્સો બીકમ અ ફેમસ હી ઓલ્સો બીકમ અ ફેમસ જર્નાલિસ્ટ, તે એક સારા એવા પ્રખ્યાત પત્રકાર તરીકે પણ તેમણે કામ કર્યું હતું. ઇન 1942 હી કમ ટુ ઇન્ડિયા ફોર 2 months એન્ડ સ્પેન્ડ અ વીક વિથ મહાત્મા ગાંધી, કે લુઈસ ફિશર છે જ્યારે 1942માં ભારત આવ્યા હતા 2 month માટે, એટલે કે 2 મહિના માટે. તે સમયગાળા દરમિયાન તેમણે મહાત્મા ગાંધી સાથે 1 વીક જેટલો સમય પસાર કર્યો હતો. He later wrote a book titled Life of Mahatma Gandhi, which was published in 1950. તેણે 1942માં ભારત આવ્યા બાદ જ્યારે ગાંધીજી સાથે 1 વીકનો એટલે કે 1 અઠવાડિયા જેટલો સમય પસાર કર્યો હતો, એ સમય બાદ છે તેમણે 1950માં મહાત્મા ગાંધી ઉપર એક બુક લખી હતી, જે બુકનું નામ છે લાઈફ ઓફ મહાત્મા ગાંધી. તમે સર્ચિંગ કરશો લાઈફ ઓફ મહાત્મા ગાંધી રિટન બાય લુઈસ ફિશર, તો તમને એ બુકનું ફ્રન્ટ પેજ પણ બતાવશે અને એ બુક વિશે પણ તમને માહિતી મળી શકે છે. વિચ વોઝ પબ્લિશ્ડ ઇન he won the National Book Award in History and Biography for the year 1965. તેમને એ બુક માટે હિસ્ટ્રી એન્ડ બાયોગ્રાફીની બુકો માટે 1965માં નેશનલ બુક એવોર્ડ પણ મળેલો છે. Louis Fisher says that he went to India from Italy to collect important information about Mahatma Gandhi to write his biography, કે લુઈસ ફિશર છે એ ભારત શા માટે આવ્યા હતા, કે લુઈસ ફિશર સેઝ ધેટ, તેઓ કહે છે કે તે ઇટલીથી ભારત મહાત્મા ગાંધી વિશે કેટલીક માહિતીઓ એટલે કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, કેટલીક મહત્ત્વની માહિતીઓ છે એ કલેક્ટ કરવા માટે આવેલા હતા. ટુ રાઇટ હિઝ બાયોગ્રાફી, તેની બાયોગ્રાફી લખવા માટે. He felt that his journey from Italy to India would be shocking but did not feel so, કે તેને એવું લાગતું હતું લુઈસ ફિશરને
કે તેમની જે આ જર્ની છે, તેમની જે મુસાફરી છે ઇટલી ટુ ઇન્ડિયાની, તે ખૂબ જ આશ્ચર્યજનક હશે અથવા તો શોકિંગ હશે, આઘાતજનક બની શકે છે, પરંતુ હી ડીડ નોટ ફીલ સો, પરંતુ એવું કંઈ થયું નહીં. The problem of both the countries were different, but the necessary solution was the same. તેનું માનવું એવું છે કે બંને કન્ટ્રીઓ એટલે કે ઇટલી અને ભારત છે એ બંનેના સમસ્યાઓ છે એ અલગ અલગ છે, પરંતુ બંનેનું સમાધાન અથવા તો એનું સમાધાન છે એ સેમ છે, એટલે કે બંનેનું સોલ્યુશન છે એ એક જેવું જ છે. He felt that Gandhiji was not removed from Italy, Europe, America and Africa. કે તેમને લાગતું હતું લુઈસ ફિશરને કે ગાંધીજી વોઝ નોટ રિમોટ ફ્રોમ ઇટલી, યુરોપ, અમેરિકા એન્ડ આફ્રિકા, કે ગાંધીજી છે એ ઇટલી, અમેરિકા, યુરોપ કે આફ્રિકાથી ઝાઝા દૂર નથી, કારણ કે તેમના જે વિચારો છે એ આ દેશોની અંદર પણ જોવા મળે છે. The author realized that the principle and ideology of Gandhiji was the solution of the Western problem also. કે લુઈસ ફિશરને લાગતું હતું અથવા તો તેને રિયલાઇઝ થયું કે ગાંધીજીના જે સિદ્ધાંતો અને તેમની જે વિચારધારા છે એ વેસ્ટર્નમાં જે સમસ્યાઓ ચાલી રહેલી છે વેસ્ટર્ન કલ્ચરમાં, તેમનું એક સમાધાન છે એ બની શકે છે. Louis Fisher lived in Gandhiji's village as his guest in a simple hut-like house in 1942 for a week. કે લુઈસ ફિશર છે એ ગાંધીજી સાથે તેમના વિલેજમાં એટલે કે તેના ગામમાં એક ગેસ્ટ તરીકે એટલે કે મહેમાન તરીકે તેમની સિમ્પલ હટ લાઇક હાઉસ કે તેમનું એક ખૂબ જ ઝૂંપડા જેવું મકાન લાગતું હતું, તેની અંદર એક વીક માટે રહ્યા હતા. He found Gandhiji relaxed, moderate and relaxed. કે તેણે જોયું કે ગાંધીજીનો સ્વભાવ છે એ કયા પ્રકારનો છે, તો કે ખૂબ જ આરામદાયક છે, તેઓ ખૂબ જ મોડરેટ એટલે કે એક મધ્યમ વ્યક્તિનો જેવો સ્વભાવ હોય એવો છે, અને રિલેક્સ્ડ એટલે કે ખૂબ જ હળવાફૂલ છે. He was also quite talkative and communicative. કે ગાંધીજી છે એ કેવા છે તો કે તે ટોકેટિવ કે ખૂબ જ લોકો સાથે વાતચીત કરતા હોય અને તેમની સાથે એક વાચાળ સ્વભાવ રાખતા હોય એવા, અને કમ્યુનિકેટિવ છે એ જોવા મળે છે, કે એકબીજા પાસેથી ઇન્ફોર્મેશન લે છે અને આપે છે, એટલે કે એવું કમ્યુનિકેટિવ તેમનો સ્વભાવ છે. On the wall of his room there was a black and white print of Jesus Christ with the inscription, "He is our peace." કે તેની જે ઝૂંપડી જેવું જે મકાન હતું ગાંધીજીનું, તેની અંદર જ્યારે લુઈસ ફિશર છે 1942માં એક વીક માટે રહ્યા હતા, ત્યારે તેઓ કહે છે કે તેના એક રૂમની દિવાલ ઉપર છે જીસસ ખ્રિસ્ટની પ્રિન્ટ બનાવેલી હતી, જે બ્લેક એન્ડ વ્હાઇટ હતી, અને તેની નીચે છે કંઈક આવા શબ્દો લખેલા હતા, "હી ઇઝ અવર પીસ." કે જીસસ ખ્રિસ્ત છે તે અમારી શાંતિ છે. લુઈસ ફિશર asked him about his love for Christ. કે લુઈસ ફિશર છે તે કહેતા હતા કે ask him about his love for Christ, કે ખ્રિસ્ત વિશે તેમને એટલો પ્રેમ શા માટે છે. He said that Gandhiji was not a Christian. તે કહે છે લુઈસ ફિશર કે ગાંધીજી છે એ ક્રિશ્ચન ન હતા. તે why did he love Christ so much? તો પછી શા માટે તે જીસસ ખ્રિસ્ત છે તેને એટલો પ્રેમ કરે છે. ગાંધીજી replied that he was a Hindu, a Muslim, a Christian and Jew. ગાંધીજીએ તેને જવાબ આપે છે કે તે ભલે ક્રિશ્ચન ન હોય અથવા તો તેનો ધર્મ છે એ ખ્રિસ્તી ન હોય, પરંતુ તે હિન્દુ પણ છે, મુસ્લિમ પણ છે, ક્રિશ્ચન છે અને જેવ એટલે કે યહૂદી પણ છે. He was more Christian than Christians. તે કહે લુઈસ ફિશર કહે છે તે જે ક્રિશ્ચન લોકોની જે ભાવના હોય તેમના ધર્મ પ્રત્યે એનાથી પણ તે વધારે ભાવના ધરાવે છે. He was like a Christ. તેને લાગે છે કે તે પોતે જ એક ખ્રિસ્ત જેવા છે. He had love for all.
તે દરેક લોકોને છે અથવા તો દરેક ધર્મને છે એ પ્રેમ કરે છે. લુઈસ ફિશર સેઝ that if he had been born 3000 years, people have taken him as અવતાર. લુઈસ ફિશર કહે છે કે જો કદાચ ગાંધીજીનો જન્મ છે એ 3000 વર્ષ પહેલાં થયો હોત તો લોકો તેને એક ચમત્કારિક અવતાર સમજત અથવા તો અવતાર ગણત. Though he was active in politics, he was a statesman stand. લુઈસ ફિશર કહે છે કે તે એક પોલિટિકલ એટલે કે જે રાજકીય બાબતો હોય છે તેમાં વધુ સક્રિય જોવા મળતા હતા. હી વોઝ અ સ્ટેટસમેન સેન્ટ, કે તે એક રાજકીય સંત કહેવાતા હતા અથવા તો એક રાજકીય સંત હતા. લુઈસ ફિશર ટ્રાવેલ્ડ વિથ ગાંધીજી ટુ વેરિયસ પાર્ટ ઓફ ધ કન્ટ્રી, કે લુઈસ ફિશરે છે એ ગાંધીજી સાથે ભારતના જુદા જુદા ભાગોમાં મુસાફરી કરી હતી. વેરેવર ધ ટ્રેન સ્ટોપ્ડ, પીપલ ગેધર ઇન લાર્જ ક્રાઉડ, ઇવન ઇન રેન, પીપલ શાઉટેડ ગાંધીજી ગાંધીજી. કે જ્યારે તેણે ગાંધીજી સાથે જુદા જુદા ભાગોમાં મુસાફરી કરી હતી ત્યારે આપણને ખબર છે કે વધારે લોકો છે એ ટ્રેનની અંદર જ મુસાફરી કરતા હતા. તો જ્યારે લુઈસ ફિશર ગાંધીજી સાથે ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારે ટ્રેન જ્યાં પણ સ્ટોપ થતી હતી ત્યાં દરેક લોકો છે એ ટોળામાં ભેગા થઈ જતા હતા. ઇવન ઇન રેન, કે ખૂબ જ વરસાદ હોય કે ગમે તે ઋતુ હોય કે જ્યાં પણ ગાંધીજી જોવા મળતા હતા ત્યારે ત્યાં લોકો છે એ ગાંધીજી ગાંધીજી એમ બૂમો પાડીને તેમને બોલાવતા હતા. લુઈસ ફિશર asked ગાંધીજી what he was to young boys. લુઈસ ફિશર છે એ ગાંધીજીને કહેતા કે તે છોકરો છે એ શું કહેતો હતો. ગાંધીજી put his fists with thumbs pointed upward at his temple and said, I am a man with horns for them. ગાંધીજીએ જવાબ આપે છે પોતાની મુઠ્ઠીઓ વાળી અને પોતાનો થંબ એટલે કે અંગૂઠોને મંદિર તરફ પોઈન્ટ કરતા કહે છે કે આઈ એમ અ મેન વિથ હોર્ન્સ ફોર ધેમ. તેમના માટે હું એક, હોર્ન્સનો અર્થ અહીંયા શિંગડા જેવો થાય છે, પરંતુ એક ભવ્ય વ્યક્તિ હોય બીજા લોકો માટે ગાંધીજી તે એવું કહેવા માગે છે. He said that he did not want praise but acceptance of his way of life. ગાંધીજી કહે છે કે તેને he did not want praise, કે તેને કોઈ પ્રશંસાની જરૂર નથી, પરંતુ acceptance of his ways of life, પરંતુ લોકોની જે જીવવાની જીવનશૈલી છે તેને તે ખૂબ જ આવકારે છે અથવા તો તેને એક્સેપ્ટ કરે છે. લુઈસ ફિશર spent 1 week with ગાંધીજી and began to love him. કે ગાંધીજી છે એની સાથે લુઈસ ફિશરે 1 વીક જેટલો સમય પસાર કર્યો અને તેઓ ગાંધીજી સાથે પ્રેમ કરવા લાગ્યા. મીન્સ કે તેમની વિચારધારા છે તેને ખૂબ ગમવા લાગી. 2 years later, on January 13, 1948, he heard on the radio that Gandhiji was killed in Delhi at his prayer meeting. કે 2 વર્ષ બાદ છે કે લુઈસ ફિશર છે સૌપ્રથમ 1942માં ભારત આવ્યા હતા અને ત્યારબાદ 2 વર્ષ બાદ છે તેમને એક સમાચાર સાંભળવા મળે છે કે 30 જાન્યુઆરી 1948માં પ્રેયર મિટિંગ એટલે કે પ્રાર્થના, દિલ્હીની પ્રાર્થના સભામાં છે ગાંધીજી માર્યા ગયા છે. Fisher says that he had seen Gandhiji, eaten with him, walk with him and talk with him. લુઈસ ફિશર છે એ કહે છે કે તેમણે ગાંધીજી સાથે ઘણો સમય પસાર કરેલો છે, તેમની સાથે તેમણે જોયેલા છે, તેમની સાથે તે જમેલા છે, તેમની સાથે ચાલતા હતા અને તેમની સાથે ઘણી વાતો પણ કરી છે. કે આપણે કોઈ એવા વ્યક્તિ, મહાન વ્યક્તિને મળ્યા હોય, તેમની સાથે ભોજન લીધું હોય તો એ પળો છે ખૂબ જ યાદગાર રહી જાય છે. તો લુઈસ ફિશર પણ આવા ગાંધીજી જેવા મહાન વ્યક્તિને જ્યારે મળ્યા હતા એ બાબતોને પણ ખૂબ જ વર્ણવે છે. હી ઓલ્સો જોક વિથ હિમ, અને ગાંધીજીનો સ્વભાવ પ્રમાણે તેમણે એની સાથે ઘણી મજાકો પણ કરી હતી. ગાંધીજી હેડ અ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર. વેન લુઈસ ફિશર હિયર્ડ અબાઉટ ગાંધીજીઝ ડેથ હી વેપ્ટ. કે જ્યારે લુઈસ ફિશરે ગાંધીજીના મૃત્યુ વિશે સાંભળ્યું ત્યારે તેણે ખૂબ જ રડ્યા હતા.
Later, he thought that it was the best way to die. He was a fighter all his life. His violent death was one more service parallel bug called in crucifixion. કે લુઈસ ફિશર છે તે કહે છે કે જ્યારે તેણે ગાંધીજીના મૃત્યુ વિશે સાંભળ્યું ત્યારે તે ખૂબ રડ્યા, પરંતુ ત્યારબાદ તેમને એ પણ વિચાર આવ્યો કે ગાંધીજીને જે મૃત્યુનો આ જે રસ્તો હતો એ જ બેસ્ટ હતો. હી વોઝ અ ફાઇટર ઓલ હિઝ લાઈફ. તે એવું માને છે કે ગાંધીજીએ પોતાના આખા જીવન દરમિયાન છે એક ફાઇટર તરીકે પોતાનું જીવન જીવ્યું છે. હિઝ વાયોલેન્ટ ડેથ વોઝ વન મોર સર્વિસ. અને તેમની જે હિંસક મૃત્યુ થયું છે એ મૃત્યુ દેશ માટે વધુ એક સેવા બની જાય છે. પલ બક કોલ્ડ ઇન ક્રુસિફિક્શન. અને પલ બક નામના જે લેખિકા છે તે પણ ગાંધીજીને ક્રુસિફિક્શન ગણાવે છે, એટલે કે જે ખ્રિસ્તને ક્રોસ ઉપર ચડાવી દેવામાં આવે છે તેમના કોઈ પણ ગુના વગર, એવી રીતે ગાંધીજીને મૃત્યુને તેમની સાથે સરખાવે છે. Gandhiji was the gift of India to the Western world. His life was a prescription for the Western ill. કે લુઈસ ફિશર કહે છે કે ગાંધીજી છે એક વેસ્ટર્ન વર્લ્ડ, એટલે કે જે પશ્ચિમી વિશ્વ છે તેમની માટે એક ભેટ સમાન હતા. હિઝ લાઈફ વોઝ અ પ્રિસ્ક્રિપ્શન ફોર ધ વેસ્ટર્ન ઇલ. કે વેસ્ટર્નમાં જે સમસ્યાઓ છે, ઇલનો અર્થ થાય છે દર્દ અથવા તો બીમારી, કે વેસ્ટર્નમાં જે બીમારીજનક જે સમસ્યાઓ છે એના એક ઉપચાર તરીકે કઈ બાબત હોય તો એ હતું ગાંધીજીનું જીવન. હી થોટ બિયોન્ડ નેશનલ બાઉન્ડ્રીઝ. તે કહે છે કે ગાંધીજી છે એ નેશનલ બાઉન્ડ્રી એટલે કે જે રાષ્ટ્રીય સીમાઓ આવે છે એનાથી પણ આગળ વિચારતા હતા. હી સેડ ધેટ ધ સાઇઝ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ વે ડ્વિલિંગ ઇન ડેમોક્રેસી એન્ડ dictatorships. કે he said that the size and importance of individual. તેઓ માનતા હતા કે વર્તમાન યુગમાં લોકશાહી કે આપખુદશાહીમાં વ્યક્તિનું મહત્વ ઘટતું જાય છે. ઇન્ડિવિજ્યુઅલ વોઝ ધ મેજર કોન્ડન ફોર ગાંધીજી. કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગતતા છે એ એક મેજર કંડન છે એ બની જાય છે. ફોર મેન્ટલ હેલ્થ ગાંધીજી પ્રિસ્ક્રાઇબ્ડ ટ્રુથ. કે એક માનસિક શારીરિકતા માટે છે એ ગાંધીજીએ કોઈ સારી બાબત સૂચવી હોય તો એ છે સત્ય. કે હંમેશા સત્ય બોલવાથી છે આપણી માનસિક સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહે છે. ફોર હિમ થોટ સ્પીચ એન્ડ એક્શન વેર વન. કે તેમના વાણી, વર્તન અને વિચાર છે એ એક જોવા મળતા હતા. કે ઘણા લોકો છે એ બોલતા કંઈક હોય છે અને કરતા કંઈક હોય છે અને વિચારતા પણ કંઈક બીજું હોય છે. જ્યારે ગાંધીજી છે એ જે વિચારે છે એ બોલે છે અને જે બોલે છે એ જ કામ એ કરે છે. he preached what he practiced and practiced what he believed. કે જે બાબતોમાં તે માનતા હતા એ જ બાબતો છે તેના જીવનમાં જોવા મળતી હતી. he always enjoyed inner harmony. તે હંમેશા પોતાના આંતરિક જે સુમેળ છે, ઇનર હાર્મની છે તેને એન્જોય કરતા હતા. હવે આપણે આગળનો જે એસે છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.